ગુડ મોર્નિંગ મિત્રો. અત્યાર સુધી આપણે સહાયક અને વિનાશક વ્યતિકરણની ચર્ચા કરી અને સહાયક અને વિનાશક વ્યતિકરણ માટે કણા તફાવત અને પદ તફાવતના સ્વરૂપમાં આપણે શરતો મેળવી. ઘણી વખત પ્રશ્ન એ થાય કે વ્યતિકરણ આપણે કહ્યું કે બે તરંગોના સંપાતીકરણને લીધે ઉદ્ભવતી ભૌતિક અસર જેને વ્યતિકરણ કહેવાય. તો વ્યતિકરણ જોઈએ તો કેવી જોવા મળે? કારણ કે બધાના પ્રશ્નો મનમાં થતો જોઈએ કે આ બધું ભણીએ તો દેખાય ક્યાં? તો કે વ્યતિકરણ કઈ રીતે દેખાય અથવા કેવું હોય? તો કે અગાઉ આપણે સહાયક વ્યતિકરણમાં બે આપણે ઉદ્ગમ લીધા હતા, S1 અને S2. એટલે કે બે સળિયાઓ અથવા બે સોય પાણીમાં એકી સાથે અંદર અને એકી સાથે બહાર નીકળે છે, એટલે કે સુસંબદ્ધ ઉદ્ગમ તરીકે વર્તે છે. હવે સુસંબદ્ધ ઉદ્ગમ કોને કહેવાય? કે જ્યારે બે ઉદ્ગમો વચ્ચે કળા તફાવત કેવો હોય? તો કે સમાન હોય, અથવા બંને ઉદ્ગમો સમાન કળામાં દોલન કરતા હોય તો તેવા ઉદ્ગમોને શું કહે છે? સુસંબદ્ધ ઉદ્ગમો કહે છે. હવે જ્યારે બંને સોય પાણીની અંદર દાખલ થશે ત્યારે તે ભાગનું પાણી દબાશે, ફરી બહાર આવશે એટલે ઉપર આવશે, એટલે કે ગત શૃંગ ગત શૃંગ, એટલે કે તે બિંદુઓ સરળ આવર્ત ગતિ કરે છે અને માધ્યમમાં આ વિક્ષોભની અસર ગત શૃંગ તરીકે પ્રસરણ પામે છે. તો અહીંયા આપણે લઈએ તો કે ધારો કે ગત આ રીતે છે, ડોટ લાઈન વડે દર્શાવીએ, અને શૃંગ છે તે આ રીતે દર્શાવાય છે. ફરીથી બંનેના ગત, ફરીથી બંનેના શૃંગ, ફરીથી બંનેના ગત, તો માધ્યમમાં S1 અને S2 માંથી ઉદ્ભવતા બંને તરંગો પહેલા તો સમાન કળામાં દોલન કરે છે, અને સમાન કળામાં દોલન કરતા તરંગો ઉત્પન્ન થવાથી તે પાણીના માધ્યમમાં પ્રસરણ પામે છે. અને પ્રસરણ દરમિયાન એવા બિંદુઓ હશે કે જ્યાં બંને તરંગોના શૃંગ અથવા બંને તરંગોના ગજ સંપાત થતા હોય. ધારો કે આ બિંદુ બંને તરંગોના શૃંગ, અહીંયા શૃંગ, આ બિંદુ બંને તરંગોના ગજ, બંને તરંગોના ગજ. તો આ બધા બિંદુઓ કેવા છે કે જ્યાં સહાયક વ્યતિકરણ રચાય છે. પરિણામે પડદા પર આ બિંદુને અનુરૂપ અહીંયા પ્રકાશિત ભાગ અથવા પ્રકાશિત શલાકા જોવા મળે છે. પ્રકાશિત શલાકા જોવા મળે. હવે જે બિંદુએ એકનું શૃંગ બીજાનું ગજ રચાતું હોય, એકનું શૃંગ બીજાનું ગજ રચાતું હોય, તો આ બિંદુઓને અનુરૂપ ત્યાં અપ્રકાશિત ભાગ અથવા અપ્રકાશિત શલાકા જોવા મળે છે. એ જ પ્રમાણે અહીંયા પણ એક પ્રકાશિત શૃંગ ગજ પરિણામે અપ્રકાશિત શલાકા જોવા મળે છે. આમ પડદા પર ક્રમશઃ પ્રકાશિત, અપ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત એવી શલાકાઓ જોવા મળે છે, જેને વિવર્તન વ્યતિકરણ ભાગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પડદા પર આપણને આ એક પ્રકાશિત, પછી એની બંને બાજુ અપ્રકાશિત, ફરીથી પ્રકાશિત, ફરીથી અપ્રકાશિત, પ્રકાશિત, એટલે આ બધું છે તે અપ્રકાશિત શલાકાઓ છે. અને આ બધી શલાકાઓ છે તે પ્રકાશિત છે. એટલે પડદા પર અથવા પાણીની સપાટીમાં નીચે આવા બિંદુઓ જોવા મળે છે, જેને વ્યતિકરણ ભાગ તરીકે ઓળખવામાં આવે છે. હવે મધ્ય જે ભાગ હોય છે n બરાબર 0 ને અનુલક્ષીને છે. પછી બંને બાજુ n બરાબર +1 એટલે +1, આ n બરાબર -1. પ્રથમ પ્રકાશિત, એની બાજુમાં અહીંયા n બરાબર 1, પ્રથમ અપ્રકાશિત, એટલે કે મધ્યમાન પ્રકાશિત શલાકાની બંને બાજુ ઉપર અને નીચે અપ્રકાશિત
પ્રકાશિત અપ્રકાશિત એવી સલાખાઓ જોવા મળે છે, જેને વ્યતિકરણ ભાત તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે વ્યતિકરણ ભાત દેખાવમાં આવી હોય છે. બરાબર છે. આગળ આપણે યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં આપણે જોઈશું. હવે આપણો આશય એ છે કે માધ્યમના કોઈ બિંદુ પાસે બે તરંગોના સંપાતીકરણને લીધે અથવા બે તરંગો વચ્ચેનો પદ તફાવત થાય હોય તો તે બિંદુ પાસે પ્રકાશની તીવ્રતાનું સૂત્ર આપણે મેળવવાનું છે. તો કે આપણે ધારો કે માધ્યમમાં કોઈ બિંદુ G પાસે બે તરંગોના સ્થાનાંતરનો કળા તફાવત અથવા પદ તફાવત કેટલો છે? થાય છે. ધારો કે માધ્યમના કોઈ બિંદુ G પાસે બે તરંગોના સ્થાનાંતર નું પદ તફાવત થાય છે. એટલે કે બે ઉદ્ગમ છે S1 અને S2, એમાંથી બે તરંગો ઉત્પન્ન થાય છે જે માધ્યમના G બિંદુએ સંપાત થાય છે ત્યારે તેમની વચ્ચેનો પદ તફાવત કેટલો છે? થાય છે. હવે S1 માંથી ઉત્પન્ન થતા તરંગ બિંદુ G પાસે સ્થાનાંતર તો કે y1 બરાબર a cos omega t સમીકરણ 1 અને S2 માંથી ઉત્પન્ન થતા તરંગ G પાસે સ્થાનાંતર તો કે y2 બરાબર a cos omega t plus phi. phi શું છે? તો કે તે બિંદુ એટલે કે G બિંદુએ બંને તરંગો વચ્ચેનો પદ તફાવત છે. બરાબર? અગાઉ આપણે જોઈએ. હવે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર પરિણામી સ્થાનાંતર અથવા G બિંદુએ પરિણામી સ્થાનાંતર તો આપણું પરિણામી સ્થાનાંતર મળશે y બરાબર y1 plus y2, y બરાબર y1 plus y2. હવે જે G બિંદુ છે તે બિંદુએ પદ તફાવત થાય આપેલો છે, તો ત્યાં આપણને આકૃતિ કેવી મળશે એના માટે આપણે જોઈએ આકૃતિ. તો કે ધારો કે આ પડદા પરની કોઈ એક લંબ રેખા છે. આ મધ્યવાન એટલે કે n બરાબર 0 ને અનુલક્ષીની પ્રકાશિત સલાકા છે. હવે n બરાબર 1 ને અનુલક્ષીને પ્રકાશિત સલાકા આ રીતે મળે આપણને. n બરાબર +1 અને n બરાબર -1. બીજા નંબરની પ્રકાશિત સલાકા આપણને આ રીતે મળે છે n બરાબર 2. એ તમે અહીંયા n બરાબર -2. ત્રીજા નંબરની પ્રકાશિત સલાકા n બરાબર 3. ત્રીજા નંબરની પ્રકાશિત સલાકા n બરાબર -3 આ રીતે મળે છે. હવે G બિંદુ ધારો કે અહીંયા આવેલું છે, તો G બિંદુએ બંને તરંગોનો પદ તફાવત તમને phi આપેલો છે. તો તે બિંદુએ આપણે પરિણામી તીવ્રતા શોધવાની છે, તીવ્રતાનું સૂત્ર મેળવવાનું છે. હવે આપણે સમીકરણ 1 અને 2 ની કિંમતો આપણે મૂકી દઈએ. તો કે y1 બરાબર a cos omega t અને y2 બરાબર શું મૂકવાનું છે આપણે? a cos omega t plus phi. આ કેમ લખી શકાય? a cos
ओमेगा टी प्लस ए cos ओमेगा टी प्लस ए कॉमन काढी ली तो કૌંસમાં વધશે cos ઓમેગા ટી પ્લસ cos ઓમેગા ટી પ્લસ 5. હવે મિત્રો આપણે ત્રિકોણમિતિમાં ભણી ગયા cos પ્લસ cos એટલે 2 cos cos એટલે કે આપણે અહીંયા આ સૂત્રનો ઉપયોગ કરીશું. જુઓ તો કે cos a plus cos b બરાબર 2 cos a plus b by 2 into cos a minus b by 2. આ સમીકરણનો આપણે ઉપયોગ કરીશું તો આપણા માટે આ ઓમેગા ટી a થશે અને ઓમેગા ટી પ્લસ 5 શું થશે? હવે આ જે 2 છે એ આપણે અહીંયા બહાર લઈ લઈએ. આ કૌંસની જગ્યા આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. આથી પરિણામી સ્થાનાંતર y બરાબર 2a. હવે કૌંસમાં શું આવશે? cos a plus b એટલે કે ઓમેગા t plus b ઓમેગા t plus 5 by 2. બીજા કૌંસમાં cos a minus b by 2 cos a minus b by 2 એટલે કે ઓમેગા t minus b એટલે minus ઓમેગા t minus 5 upon 2. ओमेगा डी कैंसल तो હવે શું છે? જુઓ 2a અહીંયા cos 2 ઓમેગા t પ્લસ 5 by 2 into cos અહીંયા 5 by 2 પણ કેવા માઈનસ. હવે આપણે જાણીએ છીએ પરંતુ cos minus theta बराबर cos थीटा cos minus theta बराबर cos थीटा એટલે આ કિંમત ધન થઈ જશે. એને આપણે આગળ લઈ લેશું એટલે 2a cos 5 by 2 એટલે કે y બરાબર 2a cos 5 by 2. હવે જો અહીંયા આ 2 છે તે 2 ઓમેગા 2 ના છેદમાં 2 પ્લસ 5 by 2 2 કેન્સલ એટલે હવે શું વધશે? માત્ર જો આવો cos ओमेगा t plus 5 by 2 बराबर जे આપણું પરિણામી સ્થાનાંતરનું જરૂરી સમીકરણ જે આપણું y બરાબર a cos ઓમેગા t પ્રકારનું સમીકરણ છે. આથી પરિણામી સ્થાનાંતરનો કંપ વિસ્તાર 2a cos 5 by 2 થશે. આથી પરિણામી સ્થાનાંતર परिणामी स्थानांतरનો કંપ વિસ્તાર કેટલો થશે? તો કે 2a cos 5 by 2. હવે આપણે જાણીએ છીએ કે પ્રકાશની તીવ્રતા છે તે કંપ વિસ્તારના વર્ગના સપ્રમાણમાં હોય છે. તો આથી g બિંદુએ તીવ્રતા तो कि I चले छे आनो भाग तो कि 4a स्क्वायर cos स्क्वायर 5 by 2 cos स्क्वायर 5 by 2 આ સમીકરણ 4. પરંતુ આપણે જાણીએ છીએ I0 ચલે છે a સ્ક્વેર જ્યાં I0 દરેક તરંગની તીવ્રતા છે. સમીકરણ 5 જ્યાં I0 દરેક તરંગની તીવ્રતા છે. દરેક તરંગની શું આપેલી છે? તીવ્રતા આપેલી છે. તો સમીકરણ 4 અને 5 ના ગુણોત્તર લેતા 5 નું ગુણોત્તર લેતા શું થશે? तो क्या I upon I0 बराबर 4a स्क्वायर cos स्क्वायर 5 by 2 इना छेदमा a स्क्वायर कैंसल. तो आपने મળશે 4 cos स्क्वायर 5 by 2
આથી I બરાબર 4I0 cos સ્ક્વેર phi by 2 જે G બિંદુએ તીવ્રતા દર્શાવે છે। હવે આ સમીકરણ પરથી આપણે કહી શકાય સમીકરણ 2 જો આ સમીકરણનું પાલન થતું હોય તો તે બિંદુએ તીવ્રતા કેવી મળશે મહત્તમ અને સહાયક વ્યતિકરણ રચાય છે તેવું કહી શકાય। જો ઉપરોક્ત સમીકરણ નું પાલન થાય તો તે બિંદુએ તીવ્રતા મહત્તમ મળે અને સહાયક વ્યતિકરણ રચાય છે। સહાયક વ્યતિકરણ રચાય છે। તો મિત્રો આ થયું આપણે જો આપેલ બિંદુએ તમને પદ તફાવત થાય આપેલો હોય તો તે બિંદુએ તીવ્રતાનું સમીકરણ ફરીથી આપણે જોઈએ મિત્રો જોઈએ તો કે જો બે ઉદ્ગમોથી કોઈ બિંદુ પાસે પદ તફાવત થાય હોય તો તે બિંદુ પાસે તીવ્રતાનું સૂત્ર મેળવો। તો કે આપણે ધારી લઈએ ધારો કે માધ્યમનું કોઈ બિંદુ G પાસે બે તરંગોના સ્થાનાંતરનો પદ તફાવત થાય આપેલો છે। હવે S1 માંથી ઉત્પન્ન થતા તરંગનું G બિંદુ પાસે સ્થાનાંતર એટલે કે y1 બરાબર 1 cos ઓમેગા t અને S2 માંથી ઉત્પન્ન થતા તરંગનું G બિંદુ પાસે સ્થાનાંતર y2 બરાબર 1 cos ઓમેગા t + 5 આ બંને તરંગો G બિંદુ પર સંપાત થાય છે। આથી સંપાતપણાના સિદ્ધાંત અનુસાર G બિંદુએ પરિણામી સ્થાનાંતર તો કે y બરાબર y1 + y2 હવે કિંમત મૂકી દો 1 cos ઓમેગા t + 1 cos ઓમેગા t + 5 એ કોમન cos ઓમેગા t + cos ઓમેગા t + 5 હવે અહીંયા આપણે ત્રિકોણમિતિનું સૂત્ર cos a + cos b બરાબર 2 cos a + b/2 * cos a - b/2 આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ તો આપણે y બરાબર 2a cos ઓમેગા t + ઓમેગા t + 5/2 અને cos ઓમેગા t - ઓમેગા t - 5/2 મળે। પરિણામે આપણને સમીકરણ આ રીતે મળશે 2a cos 2 ઓમેગા t + 5/2 અને cos - 5/2 અને આપણે જાણીએ cos - θ બરાબર cos θ આનો ઉપયોગ કરી આપણે પરિણામી સ્થાનાંતર y બરાબર 2a cos 5/2 cos ઓમેગા t + 5/2 મળે જે પરિણામી સ્થાનાંતર છે। આ પરિણામી સ્થાનાંતરનું કંપ વિસ્તાર તો કે 2a cos 5/2 થશે અને G બિંદુ પાસે તીવ્રતા તો કે કંપ વિસ્તારના વર્ગના સપ્રમાણમાં એટલે કે 2a cos 5/2 નો વર્ગ એટલે 4a² cos 5/2 પરંતુ I0 ચલે છે s² જ્યાં I0 દરેક તરંગની તીવ્રતા છે। તો સમીકરણ 4 અને 5 નો ગુણોત્તર લઈએ તો આપણે I બરાબર 4I0 cos 5/2 મળે। જો આ સમીકરણનું પાલન થતું હોય તો તે બિંદુએ તીવ્રતા મહત્તમ અને તે બિંદુએ સહાયક વ્યતિકરણ રચાય છે તેમ કહેવાય। બરાબર જો મિત્રો આપણે છેલ્લે G બિંદુ પાસે પ્રકાશની તીવ્રતા I બરાબર 4I0 cos 5/2 સૂત્ર આપણે મેળવ્યું। હવે આ સૂત્રમાં જો 4I0 અચળ છે I0 એ દરેક તરંગની તીવ્રતા છે તો I નું મૂલ્ય કોના ઉપર આધાર રાખશે તો કે જે તે બિંદુએ પદ તફાવત થાય એટલે કે કળા તફાવત થાયના મૂલ્ય પર આધાર રાખે છે। જો phi નું મૂલ્ય બદલાય તો તે બિંદુએ પ્રકાશની તીવ્રતા પણ બદલાય છે। આમ લખી શકાય તો કે જો phi બરાબર 0 ± 2π ± 4π વગેરે લેવામાં આવે તો કે વગેરે મૂલ્યો માટે તીવ્રતા મહત્તમ મળે છે। તીવ્રતા મહત્તમ મળે અને તે બિંદુએ
સહાયક વ્યતિકરણ રચાય છે. સહાયક વ્યતિકરણ રચાય છે. અને જો ફાઈ બરાબર પ્લસ ઓ માઇનસ પાઈ એટલે કે કી મૂલ્યો મળે, આ બે કી મૂલ્યો હતા, પ્લસ ઓ માઇનસ 3 પાઈ પ્લસ ઓ માઇનસ 5 પાઈ વગેરે મૂલ્યો માટે તીવ્રતા ન્યૂનતમ અથવા શૂન્ય મળે અને તે બિંદુએ વિનાશક વ્યતિકરણ રચાય છે. વિનાશક વ્યતિકરણ રચાય છે. તો મિત્રો ફાઈના મૂલ્ય પરથી આપેલ જી બિંદુએ કેવા પ્રકારની અથવા કેવી તીવ્રતા મળશે, મહત્તમ મળશે કે ન્યૂનતમ, એટલે કે સહાયક વ્યતિકરણ રચાય છે કે વિનાશક વ્યતિકરણ રચાય, એ કોના ઉપર આધાર રાખે છે? તો કે બે તરંગોના જે તે બિંદુએ કળા તફાવતના મૂલ્ય પર. જો કળા તફાવત 0 અથવા બેકી 2 પાઈ 4 પાઈ મૂલ્યો હોય તો ત્યાં તીવ્રતા મહત્તમ મળે અને તે બિંદુએ સહાયક વ્યતિકરણ રચાય છે. અને જો એકી મૂલ્યો મળે, એકી પાઈ હોય, પાઈ 3 પાઈ 5 પાઈ, તો તે બિંદુએ તીવ્રતા શૂન્ય, એટલે કે તે બિંદુએ વિનાશક વ્યતિકરણ રચાય છે. તો આજે આપણે તીવ્રતાનું સૂત્ર મેળવ્યું તે કોના માટે હતું? કે જે તરંગો સુસંબદ્ધ ઉદ્ગમમાંથી ઉદ્ભવતા હોય, તો આ સુસંબદ્ધ ઉદ્ગમોમાંથી ઉદ્ભવતા તરંગો માધ્યમના કોઈ પણ બિંદુએ સંપાત થાય તો તે બિંદુએ કળા તફાવત કેટલો રચાય છે તેના પરથી સહાયક અને વિનાશક વ્યતિકરણ અને તે બિંદુએ પ્રકાશની તીવ્રતા કેટલી હશે તે જાણી શકાય છે. હવે એના પછી એક અગત્યનો પ્રશ્ન છે કે સુસંબદ્ધ ઉદ્ગમો એટલે શું? ઉદ્ગમો એટલે શું તથા સ્થિત વ્યતિકરણ સમજાવો. કે જે બે ઉદ્ગમો સમાન કળામાં દોલન કરતા હોય અથવા જે ઉદ્ગમોના દોલનોનો કળા તફાવત સમય સાથે બદલાતો ન હોય તો તેવા ઉદ્ગમોને સુસંબદ્ધ ઉદ્ગમો કહે છે. એટલે કે સમાન કળામાં દોલન કરતા ઉદ્ગમો અથવા જે ઉદ્ગમોના દોલનોનો કળા તફાવત સમય સાથે અચળ જળવાઈ રહેતો હોય તો તેવા ઉદ્ગમોને સુસંબદ્ધ ઉદ્ગમો કહે છે. તો આપણે પેલા વ્યાખ્યા લઈએ. સુસંબદ્ધ ઉદ્ગમ કોને કહેવાય? કે સમાન કળામાં દોલન કરતા ઉદ્ગમો અથવા જે ઉદ્ગમોના દોલનોનું કળા તફાવત સમય સાથે અચળ જળવાઈ રહેતો હોય તેવા ઉદ્ગમોની સુસંબદ્ધ ઉદ્ગમો કહે છે. હવેથી કે સમાન કળામાં દોલન કરતા ઉદ્ગમો, એટલે કે અગાઉ આપણે જોયું હતું કે બે સોય છે તે એકી સાથે પાણીમાં અંદર, એકી સાથે બહાર નીકળે છે, એટલે કે એકી સાથે ઉપર નીચે દોલનો કહે છે. પરિણામે તેના વડે જે તરંગો ઉત્પન્ન થાય છે તે ઉદ્ગમો એ કેવા કહેવાય? સુસંબદ્ધ ઉદ્ગમો કહે છે. એટલે કે સમાન કળામાં દોલન કરતા ઉદ્ગમો અથવા જે ઉદ્ગમોના દોલનોનો કળા તફાવત સમય સાથે અચળ જળવાઈ રહેતો હોય
તેને શું કહેવાય? સુસંબદ્ધ ઉદ્ગમો કહે છે. એના પછી આવે છે હવે આપણે સમજાવવાનું છે સ્થિત વ્યતિકરણ એટલે શું. તો કે સ્થિત વ્યતિકરણ એટલે જે વ્યતિકરણ ભાતમાં કોઈ પણ બિંદુએ તીવ્રતા સમય સાથે અચળ જળવાતી હોય અથવા સમય સાથે બદલાતી ન હોય તેવી વ્યતિકરણ ભાતને સ્થિત વ્યતિકરણ કહે છે. તો કે જે વ્યતિકરણ ભાતમાં કોઈ પણ બિંદુએ તીવ્રતા સમય સાથે બદલાતી ન હોય, સમય સાથે બદલાતી ન હોય તેવા વ્યતિકરણની સ્થિત વ્યતિકરણ કહે છે. સ્થિત વ્યતિકરણ કહે છે. સ્થિત વ્યતિકરણ માટે બંને ઉદ્ગમો સુસંબદ્ધ હોવા જોઈએ અને તેમનો કંપ વિસ્તાર પણ સમાન હોવો જોઈએ, જે સહજ છે. ફરીથી સ્થિત વ્યતિકરણ કોને કહેવાય? તો કે જે વ્યતિકરણ ભાતમાં કોઈ પણ બિંદુએ તીવ્રતા સમય સાથે બદલાતી ન હોય તેવા વ્યતિકરણને શું કહેવાય? સ્થિત વ્યતિકરણ કહે છે. અને સ્થિત વ્યતિકરણમાં ઉદ્ગમો સુસંબદ્ધ હોવા જોઈએ. તેમજ તેમનો કંપ વિસ્તાર પણ સમાન હોવો જોઈએ. સમાન હોવો જોઈએ. તો આના પરથી એકમાં એકનો પ્રશ્ન ઘણી વખત પૂછી શકાય કે સુસંબદ્ધ ઉદ્ગમો માટે કંપ વિસ્તાર ખાલી જગ્યા હોય છે તો કે સમાન, અથવા સ્થિત વ્યતિકરણ માટે ઉદ્ગમો સુસંબદ્ધ અને કંપ વિસ્તાર કેવો હોવો જોઈએ? સમાન હોવો જોઈએ. હવે સ્થિત વ્યતિકરણમાં કળા તફાવત સમય સાથે અચળ જળવાઈ રહેતો હોય તો મહત્તમ અને ન્યૂનતમના સ્થાનો કેવા હોય? તો કે સમય સાથે બદલાતા નથી. કારણ કે અગાઉ આપણે જોયું કે સ્થિત વ્યતિકરણમાં જે તે બિંદુએ તીવ્રતા અચળ જળવાઈ રહે. તીવ્રતા ક્યાંય અચળ જળવાઈ રહે? તો કે તે બિંદુએ કળા તફાવત અચળ રહેતો હોય, એટલે કે સમય સાથે બદલાતો ન હોય. બરાબર. અને બીજો મુદ્દો છે કે સ્થિત વ્યતિકરણમાં મહત્તમ અને ન્યૂનતમના સ્થાનો સમય સાથે બદલાતા નથી. તો મિત્રો, આ થયું સ્થિત વ્યતિકરણ અને સ્થિત વ્યતિકરણ માટેની શરતો. અને સ્થિત વ્યતિકરણમાં કાયમને માટે પેટર્ન એક જ છે, આથી તેને સ્થિર વ્યતિકરણ અથવા સ્થિત વ્યતિકરણ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી આપણે જોઈએ તો કે તરંગોની તીવ્રતા. તો કે આપણે સુસંબદ્ધ ઉદ્ગમોના કિસ્સામાં જે બે તરંગો સુસંબદ્ધ ઉદ્ગમોમાંથી ઉત્સર્જન પામતા હોય અને તે માધ્યમના કોઈ જી બિંદુએ સંપાત થતા હોય અને જી બિંદુએ તેનો કળા તફાવત થાય હોય તો તે બિંદુએ તીવ્રતા I બરાબર 4I0 cos square phi by 2 મળે. જો phi બરાબર 0 plus 2π plus 4π એ કિંમતો મળે તો તીવ્રતા મહત્તમ અને તે બિંદુએ સહાયક વ્યતિકરણ રચાય છે તેમ કહેવાય. હવે જો phi ના મૂલ્યો એકી મળે એટલે કે પાઈ, 3π, 5π તો વગેરે મૂલ્યો માટે તીવ્રતા ન્યૂનતમ એટલે કે શૂન્ય મળે અને તે બિંદુએ વિનાશક વ્યતિકરણ રચાય છે તેમ કહેવાય. હવે સુસંબદ્ધ ઉદ્ગમો એટલે શું તથા સ્થિત વ્યતિકરણ સમજાવો. તો કે સમાન કળામાં દોલન કરતા ઉદ્ગમો અથવા જે ઉદ્ગમોના દોલનોનો કળા તફાવત સમય સાથે કેવો હોય? અચળ રહેતો હોય તો તેવા ઉદ્ગમોને સુસંબદ્ધ ઉદ્ગમો કહે છે.
અને એના પછી સ્થિત વ્યતિકરણ, તો કે જે વ્યતિકરણ ભાગમાં કોઈ પણ બિંદુએ તરંગની તીવ્રતા અથવા તે બિંદુએ તીવ્રતા સમય સાથે બદલાતી ન હોય. હવે સમય સાથે ક્યાંય ન બદલાય તો કે આ સૂત્ર અનુસાર તીવ્રતા અચળ ક્યાંય તો કે ફાઈ નું મૂલ્ય અચળ હોય, એટલે કે કળા તફાવત અચળ જળવાઈ રહેતો હોય કે સમય સાથે બદલાતી ન હોય તો તેવા વ્યતિકરણને સ્થિત વ્યતિકરણ કહે છે. સ્થિત વ્યતિકરણમાં ઉદ્ગમો સુસંબદ્ધ ઉદ્ગમો હોવા જોઈએ, તેમજ તેમનો કંપવિસ્તાર પણ સમાન, એટલે કે બંને ઉદ્ગમો સમાન કંપવિસ્તાર સાથે દોલન કરતા હોવા જોઈએ. તેમજ સ્થિત વ્યતિકરણમાં મહત્તમ અને ન્યૂનતમના સ્થાનો સમય સાથે બદલાતા નથી. તો આ થયો સુસંબદ્ધ ઉદ્ગમો અને સ્થિત વ્યતિકરણ. જોઈએ મિત્રો, અત્યારે આપણે સુસંબદ્ધ ઉદ્ગમો કોને કહેવાય અને સુસંબદ્ધ ઉદ્ગમોમાંથી ઉત્પન્ન થતા તરંગોના સંપાતીકરણને લીધે જે તીવ્રતાનું સૂત્ર મેળવ્યું તે I બરાબર 4I0 cos π/2 હતું. બરાબર. હવે જો ઉદ્ગમો અસુસંબદ્ધ હોય તો કે સૌપ્રથમ અસુસંબદ્ધ ઉદ્ગમો કોને કહેવાય અને આવા ઉદ્ગમોમાંથી ઉત્પન્ન થતા તરંગોના સંપાતીકરણને લીધે જે તે બિંદુએ તીવ્રતાનું સૂત્ર આપણે મેળવવું છે. તો સૌપ્રથમ અસુસંબદ્ધ ઉદ્ગમો કોને કહેવાય તો કે જ્યારે ઉદ્ગમો એટલે કે દોલન કરતા બે ઉદ્ગમોનો કળા તફાવત સમય સાથે ઝડપથી બદલાતો હોય. જ્યારે દોલન કરતા બે ઉદ્ગમોનો કળા તફાવત સમય સાથે ઝડપથી બદલાતો હોય તો તેવા ઉદ્ગમોને અસુસંબદ્ધ ઉદ્ગમો કહે છે. તો આપણે પેલા વ્યાખ્યા લઈએ તો કે જ્યારે દોલનો કરતા બે ઉદ્ગમો નું કળા તફાવત સમય સાથે ઝડપથી બદલાતો હોય તો તેવા ઉદ્ગમોને સુસંબદ્ધ ઉદ્ગમો અસુસંબદ્ધ ઉદ્ગમો કહે છે. હવે આવા ઉદ્ગમોમાંથી ઉત્પન્ન થતા તરંગોના સંપાતીકરણને લીધે તરંગોની તીવ્રતા એકબીજામાં ઉમેરાતી હોય છે. એટલે કે અસુસંબદ્ધ ઉદ્ગમો માંથી ઉત્પન્ન થતા તરંગોના સંપાતીકરણને લીધે તરંગોની તીવ્રતા એકબીજામાં ઉમેરાતી હોય છે. હવે અસુસંબદ્ધ ઉદ્ગમ એટલે કે પદ તફાવત અથવા કળા તફાવત હોય સમય સાથે ઝડપથી બદલાતો હોય. એટલે કે જો બે તરંગોનો પદ તફાવત સમય સાથે બદલાતો હોય તો તેવી વ્યતિકરણ ભાગ પણ સમય સાથે સતત બદલાય છે. એટલે કે જો બે તરંગોનો પદ તફાવત સમય સાથે બદલાતો હોય તો તેની વ્યતિકરણ પેટર્ન અથવા વ્યતિકરણ ભાગ પણ સમય સાથે બદલાય છે. એટલે કે બે તરંગો વચ્ચેનો પદ તફાવત સમય સાથે બદલાય તો
તેની વ્યતિકરણ ભાગ પણ બદલાય છે. અને જો તરંગોનો પદ તફાવત સમય સાથે ઝડપથી બદલાતો હોય તો તે વ્યતિકરણ ભાગમાં મહત્તમ અને લઘુત્તમ ના મૂલ્યો પણ ઝડપથી સમય સાથે બદલાય છે. જો તરંગોનો પદ તફાવત સમય સાથે ઝડપથી બદલાતો હોય, સમય સાથે ઝડપથી બદલાતો હોય તો વ્યતિકરણમાં મહત્તમ અને ન્યૂનતમના સ્થાનો પણ સમય સાથે ઝડપથી બદલાય છે. સમય સાથે ઝડપથી બદલાય છે. તો આવા કિસ્સામાં તીવ્રતા છે તે સરેરાશ તીવ્રતા વડે આપી શકાય છે. આમ કોઈ પણ બિંદુએ સરેરાશ તીવ્રતા, કોઈ પણ બિંદુએ સરેરાશ તીવ્રતા એટલે સરેરાશ I બરાબર 4I0 4, આથી સરેરાશની બહાર લઈ લઈએ અને સરેરાશ cos સ્ક્વેર π/2 મળે. જ્યાં phi છે તે જે તે બિંદુએ બે તરંગો વચ્ચેનો કળા તફાવત છે, એટલે કે 4I0 cos સ્ક્વેર π/2, જ્યાં cos સ્ક્વેર π/2 પદ એ સમયનું સરેરાશ પદ દર્શાવે છે. સરેરાશ પદ દર્શાવે. હવે અહીં આપણે લઈએ, જો કળા તફાવત φt સમય સાથે અસ્તવ્યસ્ત રીતે બદલાતો હોય, સમય સાથે અસ્તવ્યસ્ત રીતે એટલે કે ચોક્કસ રીતે નહીં, અચોક્કસ રીતે બદલાતો હોય, તો આપણે શું કહી શકાય? તો કે આ સરેરાશ પદનું મૂલ્ય છે તે વેજ cos સ્ક્વેર π/2 નું મૂલ્ય આટલું થાય, 1/3 થાય. આથી બધા જ બિંદુઓએ તીવ્રતા તો કે I બરાબર 4I0 સરેરાશ cos સ્ક્વેર π/2. હવે આપણે અહીંયા કિંમત મૂકી દઈએ તો કે 4I0 × 1/3 કોના બરાબર I, આથી I બરાબર 2I0. જે અસુસંબદ્ધ ઉદ્ગમોમાંથી ઉત્સર્જન પામતા તરંગોના સંપાતીકરણને લીધે સંપાત બિંદુએ મળતી તીવ્રતા એટલે કે કોઈ પણ બિંદુએ મળતી તીવ્રતા દર્શાવે છે. તો મિત્રો આપણે પેલા જોઈ લઈએ કે અસુસંબદ્ધ ઉદ્ગમ કોને કહેવાય? તો કે જ્યારે દોલનો કરતા બે ઉદ્ગમો વચ્ચેનો કળા તફાવત સમય સાથે ઝડપથી બદલાતો હોય, એટલે કે સમાન કળામાં ન હોય, એટલે કે બંને સળિયાઓ છે તે ઈચ્છા પડે તેમ એકબીજા સાથે દોલન કરતા હોય તો તેઓ સમાન કળામાં નથી તેમ કહી શકાય. અને આવા સળિયાઓના દોલનને લીધે જે પાણીમાં ઉદ્ગમોમાંથી તરંગો ઉદ્ભવે છે તે તરંગો તફાવતનો કળા તફાવત જુદો જુદો હશે. પરિણામે તેવા ઉદ્ગમોને અસુસંબદ્ધ ઉદ્ગમો કહે છે. ટૂંકમાં જ્યારે દોલનો કરતા બે ઉદ્ગમોનો કળા તફાવત સમય સાથે ઝડપથી બદલાતો હોય તો તેવા ઉદ્ગમોને અસુસંબદ્ધ ઉદ્ગમો કહે છે. હવે અસુસંબદ્ધ ઉદ્ગમોમાંથી ઉત્પન્ન થતા તરંગોના સંપાતીકરણને લીધે તરંગોની તીવ્રતાઓ એકબીજામાં ઉમેરાતી હોય છે. પરિણામે વ્યતિકરણ ભાગમાં દરેક બિંદુએ તીવ્રતાઓ સમાન હોતી નથી. જો બે તરંગોનો પદ તફાવત સમય સાથે બદલાતો હોય તો તેની વ્યતિકરણ ભાગ પણ સમય સાથે બદલાય છે. અને જો તરંગોનો પદ તફાવત સમય સાથે ઝડપથી બદલાતો હોય તો વ્યતિકરણ ભાગમાં મહત્તમ અને ન્યૂનતમ
ના સ્થાન પણ સમય સાથે ઝડપથી બદલાય છે. આમ કોઈ પણ બિંદુએ તીવ્રતા એટલે કે સરેરાશ તીવ્રતા એ વેઝ I ભાગ 4I0 cos square phi by 2 થાય. હવે અહીંયા આ સમીકરણમાં સરેરાશ cos square phi by 2 એ સમયનું સરેરાશ પદ દર્શાવે છે. હવે જો phi t એટલે કે કળા તફાવત સમય સાથે અસ્તવ્યસ્ત અચોક્કસ રીતે બદલાતો હોય તો આ સરેરાશ પદનું મૂલ્ય એ કેવું થશે. આથી બધા જ બિંદુએ તીવ્રતા I બરાબર 4I0 સરેરાશ cos square phi by 2 થાય. હવે આની કિંમત મૂકી દો તો કે 1/2 એટલે કે I બરાબર 4I0 1/2 આથી I બરાબર 2I0. તો મિત્રો આ થયું આપણે સુસંબદ્ધ ઉદ્ગમ અને અસુસંબદ્ધ ઉદ્ગમમાંથી ઉદ્ભવતા તરંગોના સંપાતીકરણને લીધે જે તે બિંદુએ આપણે તીવ્રતાના સૂત્ર